શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ, જેમાં અમારી ચેનલ શિવશક્તિ ગોવિંદમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં આજે આપણે આસો માસની વદ પક્ષની એકાદશી કે જેને રમા એકાદશી કે રંભા એકાદશી કહેવામાં આવે છે તે વિશે જાણવાના છીએ. રમા એકાદશી કે જેને મહાલક્ષ્મીની પૂજનની એકાદશી પણ કહેવામાં આવે છે. આ એકાદશીથી જ દિવાળીની પ્રારંભ ગણાય છે, કે જેમાં રમા એકાદશી, વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઈબીજ એમ તહેવારો ઉજવવામાં આવે છે. દર મહિને એકાદશીની તિથિ 2 વખત આવતી હોય છે, એક સુદ પક્ષની એકાદશી અને એક વદ પક્ષની એકાદશી. એમ 12 મહિનાની અંદર 24 એકાદશી આવતા હોય છે. એમાં પણ જો અધિક મહિનો આવે તો અધિક મહિનાની બીજી 2, એમ વર્ષ દરમિયાન કુલ 26 એકાદશી આવતી હોય છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠવું, નાહી ધોઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા અને પછી ભગવાન વિષ્ણુનું પૂજન અર્ચન કરવું. આ દિવસે ભગવાનને તુલસી ખૂબ પ્રિય હોવાથી તુલસી ચડાવવી. તુલસી દળની સાથે સાથે ભગવાનને મોગરાનું પુષ્પ, ગુલાબનું પુષ્પ અને કમળનું પુષ્પ અર્પણ કરવામાં આવે છે. આ દિવસે નૈવેદ્યમાં ભગવાનને જુદી જુદી મીઠાઈઓ, ફળફળાદી અને ખીર પણ અર્પણ કરવામાં આવતી હોય છે. આ રીતે ભગવાનને નૈવેદ્ય ચડાવી, આરતી કરી અને પછી પ્રસાદ વેચવામાં આવે છે. આ વ્રત સંપૂર્ણ ભૂખ્યા રહીને પણ કરવામાં આવે છે અને એક સમય જમીને પણ આ વ્રત કરવામાં આવતું હોય છે. આ વ્રત કરનારે જમવામાં ચોખાનો ત્યાગ કરવો જોઈએ. આ વ્રત કરનારે એ દિવસે બને તેટલા ઓમ વિષ્ણવે નમઃના જાપ કરવા જોઈએ. વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. બને એટલા ગીતાના અધ્યાયનો પાઠ કરવો જોઈએ. બ્રાહ્મણોને જમાડવા જોઈએ અને ગરીબોને દાન દક્ષિણા તથા જરૂરિયાતમંદની સેવા પૂજા કરવી જોઈએ. આ દિવસે જૂઠું બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં. આ વ્રત કરનારે થઈ શકે તો રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું જોઈએ અને ભગવાન શ્રી હરિના નામનું સ્મરણ કરતું રહેવું જોઈએ. એવું કહેવાય છે કે જે માણસ એકાદશીનું વ્રત છે તેના પર ભગવાન શ્રી નારાયણ ખૂબ પ્રસન્ન રહેતા હોય છે. આ વખતે આ 11સની તિથિ 16 ઓક્ટોબર 2025 સવારે 10:30 કલાકથી શરૂ થઈને 17 ઓક્ટોબર 2025 સવારે 11:10 કલાકે પૂર્ણ થાય છે. ઉદયા તિથિ પ્રમાણે વ્રત કરતું હોવાથી, એટલે કે જે દિવસે સૂર્યોદયથી તિથિ શરૂ થતી હોય એ દિવસે વ્રત કરતું આવતું હોવાથી આ વખતે આ વ્રત 17 ઓક્ટોબર 2025ના રોજ કરવામાં આવશે. એના પારણા 18 ઓક્ટોબર સવારે 6:30 કલાકથી 9 વાગ્યા સુધી કરવાના રહેશે. તો બોલીએ શ્રી વિષ્ણુ ભગવાન કી જય. વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી માત કી જય.